જામનગર શહેરના સાધના કોલોનીના રહીશો દ્વારા ધારાસભ્ય કાર્યાલયે રજૂઆત કરવામાં આવી છે। બેઘર બનેલા સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે। 50 બ્લોક તોડી પાડવામાં આવ્યા છે, જેનાથી 500 પરિવાર ભાડે રહેવા પર મજબૂર બન્યા છે। હાઉસિંગ બોર્ડમાં પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં માંગ સ્વીકારાઈ નહીં તો આત્મહત્યા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો કરવામાં આવશે। મારું નામ છે અનિલભાઈ દવે, જીવ સાધના કોલોની LIG 264 તથા LIG 108ના ઉપપ્રમુખ છું। અને આજરોજ અમે આખી સોસાયટી અમારા મકાનો જે 1 વર્ષ પહેલા ડિમોલેશન કરેલા છે એના માટેની રજૂઆત કરવા માટે આવેદનપત્ર દેવા માટે દિવ્યેશભાઈ પાસે તથા ત્યાંથી પૂનમબેન પાસે જવાના છીએ। આજે 1 વર્ષ થયા અમે કોર્પોરેટરથી માંડીને મુખ્યમંત્રી સુધીની રજૂઆતો કરેલી છે, અમને કોઈ પણ જાતના જવાબ મળતા નથી। ત્યાંના રહેવાસીઓ બધા તદ્દન ગરીબ માણસો છે, કોઈ ભાડા ભરી શકે એવી પરિસ્થિતિ નથી। એટલે હવે અમારી એક જ માંગણી છેલ્લી છે કે કાં અમને ભાડું આપો અથવા વૈકલ્પિક કોઈ પણ જગ્યા અમને રહેવા માટે આપો, નકર અમારી પાસે હવે જીવવા માટે કોઈ આશરો રહ્યો નથી અને આપઘાત કરવાના સીન અમારા આવી ગયા છે। અમારી પરિસ્થિતિ બહુ ગંભીર છે અને બહુ ખરાબ છે। એટલે હવે પછીના અમારા છેલ્લાના પહેલું આવેદનપત્ર છે, ત્યારબાદ અમે જલદ કાર્યક્રમો કરવાની વિચારણા કરીએ છીએ, જેમ કે ઉપવાસ આંદોલન છે, રસ્તા રોકો આંદોલન છે, આવા અનેક કાર્યક્રમો આપવાના વિચાર કરી રહ્યા છીએ। તો અમને આશા છે કે સરકારશ્રી અમારું સાંભળશે અને અમને તાત્કાલિક ન્યાય આપવામાં આવશે। હાઉસિંગ બોર્ડને અમે રજૂઆત કરેલી છે કે ભાઈ અમને અત્યારે વૈકલ્પિક જગ્યા આપો અથવા તો અમને ભાડું આપો અથવા તમે બિલ્ડરે અમારી મિટિંગ કરાવી અને નવા મકાન બનાવવા માટેના પ્રયત્નો કરો। તો હાઉસિંગ બોર્ડ પણ જવાબ આપતું નથી, કોઈ પણ અમને જવાબ આપતો નથી। છેલ્લા 1 વર્ષથી અમે સખત મહેનત કરીએ છીએ, બધે રજૂઆત કરેલી છે, પણ 500 ઘરનો પ્રશ્ન છે। ઓછામાં ઓછા 50 બ્લોક પાડી નાખ્યા છે, બરાબર, અને 500 ઘરના રહેવાસીઓ અત્યારે દુઃખી થઈ ગયા છે। બધા 5000, 7000, 8000, 10,000 જેવા ભાડા ભરવા મજબૂર થઈ ગયા છે કે જેની પાસે એક ટકનું ખાવા માટે અનાજ નથી। માન રોજે રોજનું કરીને ખાવાના માણસો છે અને એની પરિસ્થિતિ આવી ભયંકર થઈ ગઈ છે। તો સરકારશ્રીને અમે કેટલી વાર વિનંતી કરીએ છીએ અને આજે કરવા આવ્યા છીએ કે ભાઈ હવે અમારી એમ જુઓ 1 વર્ષ થઈ ગયા, હવે અમારો વાક નથી, અમારે આપઘાત કરવો પડે, એના કરતાં એ પહેલા અમારો નિર્ણય કરો।